મજૂરો અને કામદારોનું શોષણ કરી અને દેશનો વિકાસ થઈ રહ્યો છે। કામદારોનું શોષણ કરીને વિકાસ થઈ રહ્યો છે। માનવ અધિકાર દિન નિમિત્તે આજે ગુજરાતના અસંગઠિત મજૂરોના 35 સંગઠનો દ્વારા સુરતમાં શ્રમજીવી શિવાલય ખાતે યોજાયેલ આશરે 400 નાગરિકો સમક્ષ આપેલા ટૂંકા ભાષણના મુખ્ય મુદ્દા એક મજૂરોનું શોષણ થાય તે રીતે જ દેશમાં વિકાસ થઈ રહ્યો છે। બજાર અને માલિકો મજૂરોનું કલ્યાણ નહીં કરે એ કામ સરકારનું છે અને તે બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલું છે। અસંગઠિત મજૂરો રોજના 8 નહીં પણ 10, 12, 14 અને 18 કલાક કામ કરે છે। 8 કલાકના કામના કાયદો હોવા છતાં છેડેચોક થઈ રહ્યું છે। નિર્ધારિત લઘુત્તમ વેતન તો તેમને મળે જ છે, પણ સારી રીતે જિંદગી જીવી શકાય તેટલું વેતન મળે એ મહત્વનું છે। એટલે સરકાર કાયદાનો અમલ કરાવે આવશ્યક છે। અસંગઠિત કામદારો માટે સામાજિક સલામતી ઊભી થાય તે જરૂરી છે। બંધારણ તે માટે સરકારને આદેશ આપેલ છે। ભારત સરકારે ₹48.30 લાખ કરોડના અને ગુજરાતના ₹3.20 લાખ કરોડના બજેટમાં ટેક્સની આવકમાં ગરીબોનો પણ મોટો ફાળો છે। એટલે કે મજૂરોનું કલ્યાણ કરવું એ સરકારની ફરજ છે। 30 કલમો ધરાવતી માનવ અધિકારોની 1948ની ઘોષણામાં 11 કલમો એવી છે કે જે સીધી રીતે કામદારોના કલ્યાણ અને અધિકારો સાથે સંકળાયેલી છે। સરકાર તેને ધ્યાનમાં લે એ જરૂરી છે। સરકારો વિકાસ કરે પણ દેશના વિકાસમાં ધ્યાન લે છે, મોટે ભાગે લોકોના વિકાસને નહીં। દેશનો વિકાસ ઘણો થયો છે પણ કરોડો લોકોનો વિકાસ થયો નથી। જો દેશના 140 કરોડ લોકોનો વિકાસ થાય તો દેશનો વિકાસ આપોઆપ થઈ જાય એ હકીકત છે। કામદાર ભવિષ્ય નિધિની સભ્ય સંખ્યા માત્ર 7.73 કરોડ છે। બાકીના આશરે 50 કરોડ અસંગઠિત કામદારો તેમની વૃદ્ધાવસ્થામાં રામ ભરોસે છોડી દેવામાં આવે છે। કામદારોનું કલ્યાણ એ રાજકીય નીતિનો સવાલ છે, એટલે કામદારોએ ચૂંટણી વખતે રાજકીય નિર્ણય લેવા પડે તો જ નીતિઓ અને તેના અમલમાં ફેરફાર થાય। હેમંત કુમાર શાહ, માનવ અધિકાર દિન 2024। બ્યુરો રિપોર્ટ, ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ।